આપણા દેશમાં આપણા જેવા જેવા કેટલાય આવી જતા રહ્યા, મોટા મોટા ભૂપ, મોટા મોટા આ ધરતી કે મારી જેવા માણસો, તો એ હાલ રહ્યા કોઈ નથી રહ્યા. આ ધરતી કોઈની નથી અને આપી ધરતીના છ. તો એ વેચ જેડા હારું થઈને કોઈને ડાયરેક્ટ મારી નાખવું, આ કરવું ન કરવું જોઈએ. અને ભાઈ દરેક માણસને મિત્ર ભાઈ રીતે ગણવો જોઈએ. અત્યારે ભગવાનને ગોતવા માટે અહીંથી હોય ને અહીંથી હોય ભટકવા આપણે જઈ રહ્યા છે, પણ ભગવાન એ રીતે નથી. માણસ જે છે ને માણસમાંથી આપણે ભગવાન બુદ્ધે કીધું ખુદનો દીપક પ્રગટાવો. તો આ અંદર જે બોલે છે ને એને કોણ એ ઓળખો. તમે આ મોઢું શેના માટે આવ્યું છે? ખાવા માટે, નાક સૂંઘવા માટે, આંખ દેખવા માટે, કાન સાંભળવા માટે. તો આપણે મોઢે સારી વસ્તુ હોય જ ખાશે ને, ખરાબ વસ્તુ નથી ખાતા ને. નાકે ખરાબ વસ્તુ ગંધ મારે તો આપણે નાક બંધ કરો ને. આંખની અંદર કોઈ વાયરો આવે ને કચરો ભરાય તો આપણે આંખ બંધ કરે ને. કાનની અંદર કોઈક પહેરતો હોય તો આપણે બંધ કરે ને. તો આવી રીતે એમાં એવી રીતે રાખવું જોઈએ કે જેમ કે કોઈ પાગલ હોય ને આપણને ગાલે બોલતું હોય અને આપણે એને બોલો તો આપણે એનાથી પાગલ જ કહેવાય. કૂતરું આપણને ભસતું હોય અને આપણે એને ભલે ગાલી જ બોલતું હોય એના મનથી, પણ આપણે નથી હજમતા એટલે છોના મોના હેડ્યા જશો. તો આ રીતે માણસને એને આલ્યું પણ આપણે નથી લીધું તો એ એના પાસે રહ્યું ને. કોઈ મીઠાઈ વસ્તુ આપણને આલે છે અને આપણે નથી લીધી તો એના પાસે જ રહી ને. એમ ગાલે એને બોલીને ગાલે આપણે નથી લીધી તો એના પાસે જ રહી, આપણા પાસે ના આવી. એટલે કોઈને કોઈ નથી ઉપર પડી ગાળને કોઈ દબાઈને કોઈ મરી જતું નથી. એટલે આપણે સાંભળી જ નથી, આપણે કાન બંધ કરી નીકળી જવાનું. પણ કોઈને આવા વિખવાદ અને આવા કુરિવાજોની અંદર ફસી અને એકબીજાને માણસની કદર ભાઈચારો જરૂરી છે દેશમાં. કારણ કે અત્યારે વિશ્વમાં ભારત તો ક્યાંય કેટલે આગળ હોત, પણ આપણે આ એકબીજાને ટાંગ ખીચવાની અંદર જ આપણે પાછળ રહ્યા છે. એટલે દરેકને જાગૃત થઈ અને આપણું ભારત કેવી રીતે આગળ વધે. અને વિજ્ઞાનની જરૂર છે, આવા કોઈ બી બીજા કુરિવાજની જરૂર નથી. એટલે દરેકને જાગૃત થવું જોઈએ. અને હવે કોઈનું અપમાન કરવું, કોઈનું આ કરવું, એ માણસને ભગવાન જ્યારે આપણે ભગવાન રીતે માનવામાં આવ્યું છે ને એના દાડે આપણો દેશ ક્યાંય જ પહોંચશે અને કોઈ દેશની અંદર ખરાબ કામ નહીં થાય. એટલે દરેકને જાગૃત થઈ અને આ મારો એક સંદેશ છે, ખરેખર જોવા જેવો છે. જેમ કે પાગલ આપણને ગાળ બોલતું હોય ને આપણે પાગલને ગાળ બોલો તો આપણે એનાથી પાગલ કહેવરા. એટલે દરેકને જાગૃત થઈ અને આવું કોઈનો વિખવાદ ન કરવો જોઈએ. જય ભીમ, નમો બુદ્ધાય. આ વિડીયોને આગળ શેર લાઈક કરજો. અમે હું બધાને કરું શેર લાઈક, પણ તમે નહીં કરતા હો, કરતા રહેજો. જય ભીમ.